હું મારા સ્વાર્થ માટે, મારા પરિવારના સેફટી માટે હું ક્યારે ભાજપમાં ના જોડાઈ શકું. હું એમની સાથે હું જોડાઈ જામ તો આ જનતા સાથે એ દગો કહેવાય. એટલા માટે ચૈતર વસાવા ક્યારે ભાજપમાં ના જોડાય. જો પાર્ટી કહેશે તો 2027ની વિધાનસભા ડેડિયાપાડાથી ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર હશે. ચેતરભાઈ, કદાચ ભાજપ તમને એવું કે તમે ભાજપમાં આવી જાઓ, તમારી દરેક વાત માની લઈશું, તો કઈ કઈ વાત ભાજપ માને તો ચેતર વસાવા ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીમાં જાય? ના, મારે ભાજપ સાથે જવાનો કોઈ ઈરાદો નથી. જો ભાજપ બધા જ પ્રયાસો કરે ને આ બધું જ કરે, મારા પર કેસો ચાલે છે, કેસોનું બધું ચાલે છે, દબાણ તો અમારા પર બી પુષ્કળ નાખે છે. અને એમને ડર છે કે ચૈતર વસાવાના નેજા હેઠળ 1 રૂપિયાના ખર્ચા વગર સ્વયંભૂ 400 લોકો ચૂંટાઈને આવતા હોય અને નર્મદા જેવી જિલ્લા પંચાયત 13 બેઠકો જો આમ આદમી પાર્ટી જીતતી હોય, 18 તાલુકા પંચાયતમાંથી 17 બેઠક આમ આદમી પાર્ટી જીતતી હોય, ચિગદાની 16 બેઠકમાંથી 15 આમ આદમી પાર્ટી જીતતી હોય, સરકાર એમ કહે છે કે ચંદ્ર અને મંગળ ઉપર આપણે પહોંચવાનું છે. ના બાપા ના, મહુવા સુધી પોગે એવું કહી દો પેલા. તમે કયો એમ થાય તો લોકશાહી, તમે કયો એમ નો થાય તો અમિતશાહી. જેને એમ કહેવામાં આવે છે કે બહુ મોટા સાહેબ ગાંધીનગર થી આવી ગયા છે આપણી સમસ્યા સાંભળવા, એટલે સમજી લેવાનું મોટો ચોર આવશે. લઠ્ઠાકાંડ કરનારા મહેલમાં અને ચૈતર વસાવા જેલમાં, આ અમે નથી કહી રહ્યા, આ કહી રહ્યા છે વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. ચૈતર વસાવાના જામીન નામંજૂર થયા બાદ ગોપાલ ઇટાલિયાનું નિવેદન સામે આવ્યું છે અને તે નિવેદન આપતા સરકાર ઉપર કેવા પ્રહાર કર્યા છે તે એકવાર સાંભળી લઈએ. વસાવા આદિવાસી સમાજના યોદ્ધા છે. આદિવાસી સમાજના યુવાનોને જાગૃત કરવાનું, આદિવાસી વિસ્તારમાં ચાલતી નકલી કચેરીઓનો ભાંડો ફોડવાનું, આદિવાસી બાળકોના શિક્ષણ, રોજગાર, જળ, જમીન, જંગલના અધિકારીઓ માટે લડવાનું, આવું અનેક પ્રકારે મોટું કામ સમાજ સેવાનું ચૈતરભાઈ કરતા આવ્યા છે. અને ચૈતરભાઈએ જે રીતે સમાજને જગાડ્યો, એનાથી ડરીને ભાજપે એમના ઉપર જુઠ્ઠો કેસ કર્યો અને જુઠ્ઠા કેસ ચલાવી સરકારી વકીલ, સરકારી પોલીસ, સરકારી FSL, સરકારી પંચો, આ બધાનો દુરુપયોગ કરી ચૈતરભાઈને એક સજા આપવામાં આવી. અમે હાઈકોર્ટમાં ન્યાયની આશાએ અરજી કરી હતી, પણ આજે જે મને જાણવા મળ્યું એ પ્રમાણે હાઈકોર્ટમાંથી ચુકાદો આવ્યો અને ચૈતરભાઈને અમારી જે આશા હતી એ પ્રકારેનું રિલીફ મળી નથી હાઈકોર્ટમાંથી, જે અમારા માટે બહુ દુઃખદ બાબત છે. ચૈતરભાઈ જેવા લડાયક યોદ્ધાને જેલમાં રહેવું પડે એ નુકસાન ચૈતરભાઈનું નહીં, આખા સમાજનું, આખા ગુજરાતનું છે. આ લઠ્ઠાકાંડ કરનારાઓ મહેલમાં અને ચૈતરભાઈ જેલમાં, આ લોકશાહી નથી. અને એટલે ચૈતરભાઈને જેલમાંથી છોડા